નમસ્કાર મિત્રો. આહાર એ જ ઔષધ. આ ઉક્તિ આજના સમયમાં ખૂબ જ પ્રસ્તુત છે. આપણે શું ખાઈએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતા પર પડે છે. યોગ્ય આહાર દ્વારા રોગોને અટકાવવા અને તંદુરસ્ત જીવનશૈલી વિકસાવવામાં જે નિષ્ણાતો આપણને મદદ કરે છે તેમને આપણે ન્યુટ્રિશનિસ્ટ અથવા પોષણ વિશેષજ્ઞ કહીએ છીએ. તો ચાલો મિત્રો, આપણે ન્યુટ્રિશનિસ્ટ વિશે માહિતી આપવા માટે રજા અલીને વિનંતી કરીશ. રજા અલી, સૌપ્રથમ એ જણાવો કે ન્યુટ્રિશનિસ્ટ એટલે શું? મિત્રો, ન્યુટ્રિશનિસ્ટની વાત કરીએ તો ન્યુટ્રિશનિસ્ટ એ એવા નિષ્ણાત છે જે ખોરાક અને પોષણના વિજ્ઞાનનો ઉપયોગ કરીને લોકોના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. તેઓ વ્યક્તિની ઉંમર, વજન અને સ્વાસ્થ્યની સ્થિતિ મુજબ ડાયટ પ્લાન તૈયાર કરે છે. તેઓ હોસ્પિટલો, સ્પોર્ટ્સ એકેડમી અને હેલ્થ સેન્ટર્સમાં કાર્ય કરે છે. તેઓ ખોરાકમાં રહેલા પોષક તત્વોની તપાસ કરે છે અને બીમારીઓ સામે લડવા માટે શરીરને તૈયાર કરે છે. તેઓ જન આરોગ્યના રક્ષક અને તંદુરસ્ત ભારતના મજબૂત સ્તંભ ગણાય છે. તો ન્યુટ્રિશનિસ્ટની કામગીરી શું હોય છે ને તે ક્યાં કામ કરે છે? ન્યુટ્રિશનિસ્ટની કામગીરી વિશે વાત કરું તો તેમની મુખ્ય જવાબદારીઓમાં સામેલ છે લોકોના સ્વાસ્થ્ય અને પોષણની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવું, ડાયાબિટીસ, હૃદયરોગ કે મેદસ્વીતા જેવી સમસ્યાઓ માટે ખાસ આહાર યોજના બનાવવી, પોષણ અને તંદુરસ્ત આહારશૈલી વિશે લોકોને જાગૃત કરવા, આહારમાં જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય તત્વોનું સંતુલન જાળવવું અને વિવિધ ખાદ્ય પદાર્થોની શરીર પર થતી અસરોનું વિશ્લેષણ કરવું જેવી જવાબદારીઓ સામેલ હોય છે. તેમના કાર્યસ્થળની વાત કરીએ તો સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ડાયટિશિયન તરીકે દર્દીઓના આહારનું સંચાલન કરવા માટે, સ્પોર્ટ્સ અને ફિટનેસ સેન્ટરમાં, શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્ટેલ્સમાં, કોર્પોરેટ સેક્ટર્સમાં, ફૂડ ઇન્ડસ્ટ્રી અને ખાનગી પ્રેક્ટિસમાં પોતાનું પર્સનલ ડાયટ ક્લિનિક શરૂ કરી શકે છે. ખૂબ સરસ. તો ન્યુટ્રિશનિસ્ટ બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? ન્યુટ્રિશનિસ્ટ બનવા માટે જો વ્યક્તિગત ગુણોની વાત કરીએ તો સ્વાસ્થ્ય સલામો નૈતિકતા જાળવવી અનિવાર્ય છે. દર્દીના સ્વાસ્થ્ય રિપોર્ટ સમજીને આહાર નક્કી કરવાની ક્ષમતા એટલે વિશ્લેષણાત્મક વિચારધારા હોવી જરૂરી છે. લોકોને પોતાની આહારશૈલી બદલવા માટે પ્રેરિત કરવાની આવડત હોવી અનિવાર્ય છે. જટિલ વૈજ્ઞાનિક વાતોને સરળ ભાષામાં સમજાવવાની કળા હોવી જોઈએ અને પોષણ વિજ્ઞાનમાં થતા નવા સંશોધનોથી માહિતગાર રહેવા માટે નિરંતર શીખવાની વૃત્તિ હોવી જરૂરી છે. તો ન્યુટ્રિશનિસ્ટ બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? ન્યુટ્રિશનિસ્ટ બનવા માટે શૈક્ષણિક લાયકાત અને પ્રક્રિયાની વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અથવા હોમ સાયન્સ વિષય સાથે પાસ કરવું અનિવાર્ય છે. માન્ય યુનિવર્સિટીમાંથી બીએસસી ઇન ફૂડ, ન્યુટ્રિશન અને ડાયટેટિક્સની ડિગ્રી મેળવવી. ત્યારબાદ એમએસસી ઇન ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અથવા ડાયટેટિક્સમાં પીજી ડિપ્લોમા પણ કરી શકાય છે. જો તમારે હોસ્પિટલમાં રજિસ્ટર્ડ ડાયટિશિયન આરડી બનવું હોય તો ઇન્ડિયન ડાયટેટિક્સ એસોસિએશનની પરીક્ષા પાસ કરવી જરૂરી છે. સરકારી હોસ્પિટલોમાં ભરતી માટે નિયત પરીક્ષાઓ અને દસ્તાવેજ ચકાસણી બાદ નિમણૂક મળે છે. તો ન્યુટ્રિશનિસ્ટનું જે માસિક વેતન હોય છે એ કેટલું હોય છે? ન્યુટ્રિશનિસ્ટના માસિક વેતનની વાત કરું તો તેમનું માસિક વેતન સરકારશ્રીના પગાર પંચ મુજબ અથવા ખાનગી ક્ષેત્રમાં તેમના અનુભવ અને પ્રતિષ્ઠાના આધારે ઘણું સારું હોઈ શકે છે. શું આ ક્ષેત્રમાં પ્રગતિના આગળ અવસરો મળી રહે છે? જી હા, હાલના સમયની અંદર વાત કરીએ તો આ ક્ષેત્રમાં સિનિયર ક્લિનિકલ ડાયટિશિયન, સ્પોર્ટ ન્યુટ્રિશનિસ્ટ, પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનિસ્ટ, ફૂડ સાયન્ટિસ્ટ અને તમે વિવિધ સેલિબ્રિટીઝ કે એથ્લેટિક્સના પર્સનલ ન્યુટ્રિશનિસ્ટ બનીને પણ મોટી સફળતા મેળવી શકો છો. શું આ વ્યવસાયમાં આગળ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? જી હા, આ ઉચ્ચ અભ્યાસ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ અને શૈક્ષણિક લોન માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલની મદદ લઈ શકાય છે. ખૂબ સરસ. તો આ સંદર્ભે સફળ થયેલા ન્યુટ્રિશનિસ્ટની સાફલ્યગાથા અને વધુ માહિતી માટેની ઓફિશિયલ વેબસાઇટ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ધન્યવાદ.